નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું રિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થી આનંદ સ્વામી પર ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે। ધોરણ 12માં વિદ્યાર્થીને માર મારવાથી મોં, ગળા અને કાનના ભાગે ઈજાઓ થઈ છે, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ત્યારે વિદ્યાર્થીના પિતાએ ન્યાય માટે માંગ કરી છે। રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજકોટના જ સ્વામિનારાયણ ગુરુકુળમાં એક સ્વામીએ ક્યાંક એક વિદ્યાર્થીને માર માર્યો છે અને ઢોરમાર મારતા જ હાલ વિદ્યાર્થી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો છે તેમના સ્વજન સાથે। આપણી સાથે વિદ્યાર્થી છે, એમની સાથે વાત કરશું। કઈ પ્રકારની ઘટના આપની સાથે થઈ? ત્યાં હું સ્વામી અમારે પીરસવાનો સમય, અમારે રોજ 12:30 સુધી પીરસવાનું હોય, તો અમે ડેલી પીરસતા। રોજ 1:45 થઈ જાય, તેના કારણે અમે કીધું 2-3 સ્વામીને પછી અમે ત્યાં વ્યવસ્થામાં વાત કરી, આવું થાય એમ પછી અમે રોજ ક્યારે પીરસવા આવી, તો ના પાડી અમે। તો એને સ્વામીને કીધું, સ્વામી મને બોલાવીને મારવા જ માંડ્યા ગમે એમ। કયા સ્વામી તમને મારવા માંડ્યા? આનંદ સ્વામી। અને આનંદ સ્વામીની શું ભૂમિકા છે ગુરુકુળમાં? ભંડારી વિદ્યાર્થીઓને જમાડે। અને કેટલા વખતથી તે ભંડારી તરીકે ફરજ નિભાવે છે અને આ પહેલા કેટલા વિદ્યાર્થીઓને તે મારી ચૂક્યા છે? આ 2 વર્ષથી ભંડારી અને 7 વાર વિદ્યાર્થીને માર્યા હજી। અને આપને કઈ રીતે મારવામાં આવ્યો? મારું કાન ખેંચીને ઝાપટું મારીને ચીટિયા ભરીને ચંપલ ઉપાડ્યું, પછી ન મળ્યું, ગમે મારવા માંડ્યા હતા, કંઠી તોડી નાખી તેને। અને તમે એના પછી કોઈને ફરિયાદ કરી તમને મારવામાં આવ્યો? ના, મેં મારા મામાને જ કીધું ડાયરેક્ટ। અને અત્યારે આપ સિવિલે આવ્યા છો, કઈ પ્રકારની પીડા થાય છે તમને? કાનમાં દુખે, દાંતમાં થોડુંક, દાંતમાં ને ચીટિયા પહેર્યા। આપ કોની સાથે આવ્યા છો હાલ અત્યારે? મારા પપ્પા ને મામા સાથે। પરિવારને વાત કરી, હાલ તમારે તરફથી કઈ પ્રકારની કાર્યવાહી આપ ઈચ્છો છો? અત્યારે કાર્યવાહીમાં આપણે ચેકઅપ અને કેસ કરો। એમના પિતા પણ છે આપણી સાથે, એમની સાથે વાત કરશું। ખાસ તો આપના પુત્ર સાથે ક્યાંક મારામારીની ઘટના બની અને એક સ્વામીએ ક્યાંક આપના પુત્રને માર માર્યો, ઢોર માર માર્યો, હવે કઈ પ્રકારની કાર્યવાહી ઈચ્છો છો? સિવિલ સુધી આપ આવ્યા છો, હવે મારે એની માથે કેસ કરવાનું છે, સ્વામી માથે, કારણ કે સ્વામી માથે કેસ કરવો છે ને આપણે એને ભણવા મોકલાવી, માર ખાવા મોકલતા નથી આપણે। કેટલા વર્ષથી આપનો પુત્ર ત્યાં અભ્યાસ કરે છે? 5 વર્ષ થયા છે, 5 વર્ષથી અહીંયા અભ્યાસ કરે છે, કોઈ દી કોઈ ફરિયાદ નથી એવી, નથી કઈ એવું એમને એમ મારે છે એને। કયા ધોરણમાં અત્યારે ભણે છે? 12મું કોમર્સ ભણે છે। અને આપ કઈ પ્રકારની હાલ હવે ઈચ્છા કરો છો કે સ્વામી વિરુદ્ધ હવે કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? સ્વામી થવું જ જોઈએ, આની બીજા છોકરાને કઈ ટેન્શન ન થાય, નકર આ બીજા છોકરાને મારતા છે, આપણને થોડી ખબર, મા બાપને થોડી ખબર હોય કે એ છોકરાઓને અહીંયા ભણવા મોકલાય, આપણને નો ફોન કરવા દે। જે સ્વામી છે તેને બાળકને માર માર્યો અને તેના જ કારણે હાલ તે બાળક છે અત્યારે સિવિલમાં દાખલ થયો છે। હવે જે બાળકના જે માતા પિતા છે તે એક સખ્ત કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। રાજકોટની ભાગોળે મનપાના મિયાવાકી પ્લાન્ટેશન પાસે દીપડાએ દેખા દીધા વાગુદરના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે। સાંજના સમયે દીપડો દેખાતા વન વિભાગને જાણ કરાય છે। રાત્રે વન વિભાગ પણ પહોંચી જતા સગર્ના આધારે દીપડાની ખોજ શરૂ કરાય છે। દીપડો મળ્યા બાદ રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવશે। તેમ છતાં દીપડો જો આપના વિસ્તારમાં જોવા મળતો હોય તો તેવા સમયે બને ત્યાં સુધી રાત્રિના સમય દરમિયાન ખેતર કે વાડી વિસ્તારમાં ના જવું જોઈએ અને એકલા તો ખાસ ના જવું જોઈએ। જો ગ્રુપમાં જતા હોય તો એવી રીતે જઈ શકાય, પરંતુ બને ત્યાં સુધી રાત્રિના સમયે ખેતરમાં સૂઈ રહેવું, અથવા તો મજૂરો જે પણ વાડી વિસ્તારમાં રહેતા હોય છે તો ઊંચાઈવાળા વિસ્તારમાં મચાન બનાવીને ઉપર રહે તો ચાલે, પરંતુ વાડી વિસ્તારમાં રાત્રિના સમયે બને ત્યાં સુધી ઓછું રહેવું જોઈએ અને બને ત્યાં સુધી ગ્રુપમાં ટ્રાવેલિંગ કરવું જોઈએ। રાજકોટ જિલ્લામાં કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાબદારી લલિત વસોયાને સોંપવામાં આવી છે। તેઓ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, જ્યારે કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ નિવેદન આપતા કહ્યું, ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને દબાવી રહ્યું છે, જેથી ધારાસભ્યો રાજીનામા આપે છે। વધુમાં કહ્યું હતું કે ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું કારણ કે રાજસ્થાનમાં તેનો બિઝનેસ શરૂ છે। ભાજપે દબાવ્યા બાદ તેઓએ રાજીનામું આપ્યું હતું। રાજકોટ જિલ્લાની અંદર જે સંગઠનનું માળખું મજબૂત બનાવ્યું છે, એ માળખાને વધુ મજબૂત બનાવી અને બૂથ લેવલ સુધીનું સંગઠન ઊભું કરવાનો અમારો પ્રયાસ રહેશે અને આ સંગઠનના માધ્યમથી આગામી લોકસભાની બેઠકો જે રાજકોટ અને પોરબંદર રાજકોટ જિલ્લાની અંદર આવે છે એમાં અમે તાકાતથી લડીશું અને સૌ કાર્યકર્તાઓ સાથે અમે વિશ્વાસ વ્યક્ત કરી
સારું પરિણામ પણ લાવીને દેખાડશું. હવે ધારાસભ્યો કેટલા સુરક્ષિત કોંગ્રેસમાં, આપનું શું માનવું? કોંગ્રેસના એક ધારાસભ્યએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એવા સમાચારો છે. રાષ્ટ્રીય કોંગ્રેસના સેક્રેટરી અને સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી BM સંદીપ રાજકોટની મુલાકાતે આવ્યા છે. આજે રાજકોટ જિલ્લા પ્રમુખની જવાબદારી લલિત વસોયાને સોંપવામાં આવી. રાજકોટના સર્કિટ હાઉસ ખાતે લોકસભાની ચૂંટણીની રણનીતિને લઈ બેઠક યોજાઈ હતી. મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના સેક્રેટરી BM સંદીપે જણાવ્યું, ધારાસભ્ય ચિરાગ પટેલનું રાજીનામું આવ્યા પાછળનું કારણ ભાજપનું પ્રેશર છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મીડિયા સાથેની વાતમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને ગ્રામ્ય કોંગ્રેસ મજબૂત રીતે પોતાની વાત ખેડૂતો અને લોકો સુધી પહોંચાડશે, સાથે ગ્રામ્ય સ્તરે કોંગ્रेसને मजबूती आगे बढ़ाशु। आज राजकोट में सौराष्ट्र का ऑर्गेनाइजेशन का रिव्यू मीटिंग रखा है। प्रदेश का जनरल सेक्रेटरी, वाइस प्रेसिडेंट और सारी जिला कांग्रेस का अध्यक्ष आज सुबह से दोपहर तक हम लोग रिव्यू मीटिंग, संगठन का काम क्या चल रहा है, आगे क्या हम लोग काम करना है, आने वाला लोकसभा चुनाव के लिए हमारा रणनीति और ग्रास रूट लेवल में कैसा काम करना, उसके लिए सारी सौराष्ट्र से हमारा प्रदेश का और जिला का अध्यक्ष और पदाधिकारी आए। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મને જવાબદારી આપી છે. આજે આખાએ રાજકોટ જિલ્લાના પાર્ટીના તમામ કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર મારો પદ ગ્રહણ સમારંભ અમારા પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ અને અમારા પૂર્વ પ્રમુખ હિતેશભાઈ વોરાએ આયોજિત કર્યો છે. રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસ મજબૂતાઈથી ફરીથી ઊભી થશે અને આગામી લોકસભા પહેલા બૂથ લેવલ સુધીના જે સંગઠનનું માળખું છે, સંગઠનનું માળખું પૂરું કરી અને લોકસભાની ચૂંટણી લડવા માટે મેદાનમાં આવશે અને એના માટેના અમારા પ્રયત્નો રહેશે. જામનગર વાઇબ્રન્ટ સમિટને શરૂ કર્યાને 20 વર્ષ પૂર્ણ થતા જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી તારીખ 24ના રોજ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોન દોડમાં કોઈ પણ વય જૂથના નાગરિકો ભાગ લઈ શકશે. આ મેરેથોન દોડ પૂર્ણ આજે મહાનગરપાલિકાના કમિશનર DN મોદી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન દોડનો રૂટ 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 20 કિલોમીટરનો રહેશે. 10 કિલોમીટર અને 20 કિલોમીટર મેરેથોન દોડ પૂર્ણ કરનારને મહાનગરપાલિકા દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ મેરેથોનમાં ભાગ લેવા માટે ઓનલાઈન 21 ડિસેમ્બર સાંજના 6 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની બાબતને આજે 20 વર્ષના સમય થઈ રહ્યો છે. ત્યારે પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટના ભાગરૂપે ગુજરાત રાજ્યની જે અલગ અલગ એક્ટિવિટીઝ થઈ રહી છે એમાં પોતાનું યોગદાન આપવાના હેતુથી અને આ શિયાળાની સરસ ઋતુમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું પણ સારું ધ્યાન રાખે એ હેતુથી જામનગર મહાનગરપાલિકા એક મેરેથોન દોડનું તારીખ 24ના રોજ સવારે 6 વાગે આપણે એક આયોજન કરવા જઈ રહ્યા છીએ. રાજ્યમાં કોરોનાની નવી લહેરના મંડરાઈ રહેલા ખતરાના ભયના લીધે જૂનાગઢ સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે. તંત્રએ કોરોના વોર્ડ શરૂ કરવાની તૈયારી બતાવી છે. સાથે હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક બોલાવી સૂચનો કરવામાં આવ્યા હતા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એકાદ વર્ષથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી અને કોરોના ટેસ્ટિંગની કામગીરી શરૂ રાખવામાં આવી છે. આ સાથે કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી થતા લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે. તેમજ કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલનો સ્ટાફ તૈનાત કરાયો છે. કોવિડ-19નું નવું વેરિયન્ટ JN1ના કેસીસ જે પ્રમાણે વધી રહ્યા છે તે બાબતને ખૂબ જ ગંભીરતાપૂર્વક લઈ આજ રોજ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે તમામ ક્લિનિકલ વિભાગના HODsની એક મીટિંગ બોલાવવામાં આવેલ હતી તથા તમામ વિભાગના HODsને કોવિડ-19ના નવા વેરિયન્ટ સંદર્ભે એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવેલ હતી. ખાસ કરીને મેડિસિન વિભાગમાં ILI એટલે કે ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસના કેસીસનું મોનિટરિંગ કરવા માટે સૂચના આપેલ હતી તથા જો આ કેસીસમાં કોઈ પણ જાતનો વધારો જોવા મળે તો તેની તાત્કાલિક માહિતી અત્રે આપવા જણાવેલ હતું. રાજકોટ રેન્જ IG અશોક કુમાર યાદવ દ્વારા જિલ્લા જેલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. અચાનક રેન્જ IG અશોક કુમાર યાદવ જિલ્લા જેલ ખાતે પહોંચ્યા હતા અને જામનગર SP પ્રેમસુખ ડેલુ અને DYSP સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જેલ વિઝિટ દરમિયાન તમામ કેદીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. તેમજ મહિલા વિભાગ, VC વિભાગ, દવાખાના તેમજ વાડીનું નિરીક્ષણ કર્યું હતું.
આજે જામનગર જિલ્લા જેલની પણ અમે મુલાકાત લેવામાં આવેલી છે. તમામ જે કેદીઓની વ્યવસ્થાઓ, કેદીઓ સાથે આજે તમામ પ્રકારના કેદીઓને ચેક કરવામાં આવેલો છે, તેમજ જિલ્લા જેલને જે મુશ્કેલી પડતી હોય એ સમસ્યાઓ પણ ઉકેલ લાવવા માટે પણ આજે અમે મિટિંગ રાખી હતી. એ તમામ પ્રકારની મિટિંગ આજે પૂર્ણ કરવામાં આવેલી છે અને જિલ્લા જેલ પણ ખૂબ સારી રીતે કાર્યરત છે. અમારી ટીમો દ્વારા વીકલી તમામ જે આરોપીઓ છે એને ચેક કરતા હોય છે. તાજેતરમાં જેટકો દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી. ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ એલોટમેન્ટ યાદી પણ તૈયાર થઈ ગઈ હતી, પરંતુ અચાનક ગેરરીતિના નામે ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ભરતી પ્રક્રિયા રદ કરાતા ઉમેદવારોમાં રોષની લાગણી ફેલાઈ હતી. રોષે ભરાયેલા ઉમેદવારો કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા, જો લેખિતમાં આવેદન પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. જેટકોની જે ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે એ એમ કહેવા માંગે છે કે પોલ ટેસ્ટના વાંધા વિવાદના કારણે અમે ભરતી પ્રક્રિયા રદ કરીએ છીએ. તો પોલ ટેસ્ટના વાંધા વિવાદમાં એવું છે કે જે એક વ્યક્તિ છે ને એ શરૂઆતથી બધી ભરતી પ્રક્રિયામાં અડચણરૂપ થાય છે અને જોકે એમ કહેવા માંગે છે ને એકને જ સાથે નાઇન્સાફી થઈ છે પોલ ટેસ્ટમાં. તો એવું કોઈ દિવસ બને નહીં કે એકની સાથે જ થઈ હોય. આટલી મોટી ભરતી હોય તો કોઈ બીજાને બી એવું થયું હોય પોલ ટેસ્ટમાં વાંધો, તો એક જ વ્યક્તિ એમ કહે કે મને એમ થયું છે ને એના કેવા પ્રમાણે થઈને અથવા તો ગમે કારણ થઈને અત્યારે ભરતી પ્રક્રિયા રદ કરી છે. અને દિવસમાં અમે તમને હાજર કરી દઈશું. તો આજ સુધી અમને 60 દિવસ થઈ ગયા તો હાજર ન કર્યા અને અંતે કાલે એક નોટિફિકેશન બહાર પડી ગયું જેટકોની વેબસાઇટ ઉપરથી કે તમને એ સંપૂર્ણ જ એક્ઝામ છે એ રદ કરવામાં આવેલી છે. એક બાજુ સરકાર એવી વાત કરી રહી છે કે યુવાનોને નોકરી આપવામાં આવે, તો આ નોકરી આપેલી અમે તૈયાર થઈ ગયા હતા તો પણ અમારી પાસે છીનવી લીધી છે. તો અમારે શું કરવું? આજે અમે કલેક્ટર ઓફિસે અને વર્તુળ કચેરીએ જેટકોમાં અમે લોહીના અંગૂઠાની સાથે નિશાન સાથે અમે આવેદનપત્રક આપેલું છે. ગીર સોમનાથના સૂત્રાપાડાના ઝાલા વડોદરા ગામે આકાર પામવા જઈ રહેલા આરો પ્લાન્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો. દરિયાના ખારા પાણીને મીઠું કરવાના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત સમયે ગ્રામ લોકો અને ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ખેડૂતોનો આરોપ છે કે પ્રોજેક્ટ માટે 975 વીઘા જમીન પ્રોજેક્ટને ફાળવી દેવાય છે, જેના કારણે જમીનમાંથી ખેડૂતોના અંદાજે 20 જેટલા કુવા અને પાણીની અનેક પાઇપલાઇન ખેડૂતોની છે. પ્રોજેક્ટ બનવાના કારણે ભારે ખેડૂતોને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો અને ગ્રામ લોકોએ વિરોધ કરી રહ્યા છે. એ લોકો કામ કરવા માટે આવ્યા છે. અમારા ગ્રામ પંચાયતનો જે વિરોધ છે, અમે રસ્તો ફાળવ્યો નથી છતાં પણ એ લોકો આજે એની સાઈડ ઉપર આવવા માટેના સાધનો લઈને આવ્યા છે. એ માટે અમે ગ્રામજનો સાથે અને ગ્રામ પંચાયતની બોડી સાથે વિરોધ કરવા માટે આવ્યા છે. પહેલાં તો આ જે કલેક્ટર ગીર સોમનાથ સાહેબે જ્યારે આ જગ્યા ફાળવી છે 72 હેક્ટર, તેની અંદર અમારા ગામના 14 થી 15 જણાના કૂવા આવેલા છે, 20-25 પાઇપલાઇનો છે જેને નુકસાન થઈ રહ્યું છે. અને ગામનું ગૌચર આની પહેલાં પણ ગૌચર છે, તો ગૌચર શા માટે કલેક્ટર સાહેબે કયા બેઝ ઉપર ફાળવ્યું છે એ હવે વહીવટી પ્રક્રિયા છે, એ લોકો જાણે છે. અમે એ લોકો માટે સામે કેસ કર્યો છે ગુજરાત હાઈકોર્ટમાં, 165 નંબરનો કેસ છે અમારો. એ પણ ગુજરાત સરકાર સાંભળતી નથી ને એ પણ કેસ પેન્ડિંગમાં એક તારીખ ઉપર તારીખ આપે છે. કાર્ય આરો પ્લાન્ટ બને છે અહીંયા ઘણે કમસે કમ અહીંથી 70-80 ખેડૂતોને વાડિયું છે એ વયું જાય, પાપલેનું વયું જાય. આ ખેડૂતની વાડી અને પાપલેન વહી જાય ને એટલે ખેડૂતો પાયમાલ થઈ જવાનું છે, કારણ કે એની રોજીરોટી આની ઉપર છે. અમારા ગામમાં વડોદરા જિલ્લામાં 6-7 હજારની વસ્તી છે, એમાં 80% ઢીહા ઉપર નભે છે. બધાયનું ભરણ પોષણ છે ને આ વાડિયું છે ને, વાડિયુંમાં મીઠા પાણી છે ને એટલે ભરણ પોષણ થાય છે. બાકી અમારા અહીં દરિયાપટ્ટીની હિસાબે પાણી ખારા છે. ખેતરમાં કોઈને વાડીએથી પાય તો કોઈ મોલ પર થાય એમ નથી. એટલે અમે સરકારને એટલી વિનંતી કરીએ કે ભાઈ પ્રોજેક્ટ બનાવો હોય ને અમે નાની, અમને વાંધો નથી, તમે ત્યારે વિકાસ કરો જેટલો કરવો એટલો કરો, પણ ખેડૂતને જ્યાં નુકસાન થાય ત્યાં ન કરો. તમે રોજીરોટી નથી આપી શકતા તો રોજીરોટી સરકારને ક્યાં જ છીનવો તમે ખેડૂતની. આરો આવે કંઈ નડતો જ નથી, કદાચ જે નુકસાન થાય એને પૂગી વળીએ અમે. પછી અમારે બંધારણ, દરિયાનું બંધારણ, બાવરૂનું બંધારણ છે ને એ નીકળે ને એટલે અમારે ખેડૂતનું પતન જ થઈ જાય એમ. ને આ લગભગ 50 વર્ષથી બંધારણ બાંધેલ છે ને કાઢી નાખ્યું એમ. ને કાઢી નાખ્યું એટલે અમારું ગામનું કોઈ સાંભળ્યું બને ને આ વર્ષે અમારે જે પાણીને પવન, દરિયાનો પવન લાગ્યો એટલે અમારે હજારો વીઘા જમીનમાં નાબૂદ થઈ ગયું. મોલ ને થયા, ગરીબ માણસો છે, મજૂરી કરીને અટાણામી જીવીએ એવું કામકાજ થઈ ગયું. આ તો વયા થાય તો અમે પૂગી વળીએ, પછી આ દરિયાની ખારસ આવે ને એને અમે નથી પૂગી વળીએ એમ.
જામનગર શહેરમાં જીજી હોસ્પિટલથી અંબર જંકશન સુધી જવા માટેનો રસ્તો 21 દિવસ માટે બંધ કરાયો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા તે અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા પછી આજથી તેની અમલવારી શરૂ કરવામાં આવી હતી, જેને લઈને શહેરના ગુરુદ્વારા ચોકડી, લીમડા લાઇન તથા આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. વાહનોના થપ્પા લાગેલા જોવા મળ્યા હતા અને અનેક ટુ વ્હીલર ચાલકો ત્યાંથી પસાર થવાનું ચાલુ રાખ્યું હતું. જે આપણો એક આઇકોનિક બ્રિજ બની રહ્યો છે, જેની લંબાઈ છે 3.5 કિલોમીટર, જે સૌરાષ્ટ્રનો સૌથી લાંબામાં લાંબો બ્રિજ બનવા જઈ રહ્યો છે. 193 કરોડ રૂપિયાના ખર્ચે એનું અત્યારે કન્સ્ટ્રક્શનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો એ કામગીરી અત્યારે હાલ અંબર જંકશન રોડ ઉપર એના જોઈન્ટ અને એની ઉપરનો સ્લેબ બાંધવાની કામગીરી શરૂ કરવાના કારણે 14મી તારીખના રોજ આપણે એક જાહેરનામું બહાર પાડેલ છે. એ જાહેરનામા મુજબ એનો અમલ થશે 20/12 એટલે કે આજથી શરૂ કરીને 10મી જાન્યુઆરી સુધી લગભગ 20 દિવસના સમયગાળા માટે આ અંબર જંકશનવાળો ક્રોસિંગનો રોડ છે, સલામતીના ભાગરૂપે અને અકસ્માત નિવારવાના ભાગરૂપે આપણે બંધ કરવા માટે એક જાહેરનામું ફરમાવેલ છે. સુરતમાં 39.64 છેતરપિંડીના કેસમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજની ધરપકડ કરવામાં આવી હતી. જે સુરતમાં અનિલ ભોજ બચત યોજનાની 2 ઓફિસ ચલાવતા હતા. યોજનામાં 500 થી 1000 રૂપિયા ભરી સભ્ય બનાવવામાં આવતા હતા. 6 થી 40 હપ્તાઓમાં સરખી રકમનો હપ્તો ભરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હપ્તા પૂર્ણ થયા બાદ બચત કરેલી રકમ પરત આપી દેવામાં આવશે તેવું કહ્યું હતું, પરંતુ 31 લોકો સાથે છેતરપિંડી કરી 39 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે અનિલ ભોજ અને તેના ભાઈની ધરપકડ કરી હતી. યોજનાઓએ 2013માં લક્ષ્મી બચત યોજના તેમજ લક્ષ્મી પૂજન બચત યોજના દ્વારા જુદા જુદા લોકો પાસેથી માસિક પૈસાની હપ્તો દ્વારા ઉઘરાણી કરવામાં આવેલ. એ જે પૈસાઓમાં એકઠા થઈ સમયાંતરે પાછા પણ 2017માં આ જે કાનજીભાઈ ગોચી એક્સપાયર થઈ જતા તેના બંને પુત્રો અરવિંદભાઈ અને અનિલભાઈએ લોકો પાસેથી બચતના યોજનાના પૈસાના કલેક્શનનું ચાલુ રાખેલ. ત્યારબાદ 2019 બાદ આ જે પાકતી મુદતે જે રૂપિયા આપવાના હોય તેનો અરવિંદભાઈ અને અનિલભાઈએ હાથ ઉજા કરી દીધેલા, જેથી અરજદારોને અસંતોષ થતા સૌપ્રથમ કતારગામ પ્રોટેશનમાં પ્રાથમિક અરજી આપેલી. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલા કસ્બા પાર્ટી પ્લોટમાં લગ્ન ઉત્સવ સમયે મહેમાન બની આવેલા એક સગીરે મહિલાના પર્સને ઉઠાંતરી કર્યાની ઘટના સામે આવી હતી. જે પર્સની અંદર રહેલા સોનાના દાગીના, રોકડ તેમજ અન્ય ડોક્યુમેન્ટની ચોરી થયાની ફરિયાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ભવનાથ વિસ્તારમાં પાર્ટી પ્લોટમાં નિકેશ દ્વારા એક બાળકને મોકલી અને ચોરીને અંજામ આપ્યું હોવાનું સામે આવ્યું હતું. સાથે મધ્યપ્રદેશના જુદા જુદા વિસ્તારોમાં 16 જેટલી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. ગત તારીખ 16/12ના રોજ જુનાગઢ શહેરમાં ભવનાથ વિસ્તારમાં લાલસ્વામીની જે જગ્યામાં આવેલ કસ્બા પાર્ટી પ્લોટ ખાતે એક લગ્ન પ્રસંગમાં દિવસ દરમિયાન મહેમાન બની અને ચોરી કર્યા અંગેની એક હકીકત મળવા પામેલ હતી. આ અંગેનો ગુનો ભવનાથ પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને માનની એસપી સાહેબ દ્વારા તાત્કાલિક અસરથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી જે પટેલ અને પીએસઆઈ શ્રી ડીકે ઝાલા તેમજ નેત્રમ શાખાની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક અસરથી આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ હતી. ભાવનગર પાલિતાણા વિદ્યાના મંદિરમાં દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. 15 વર્ષીય સગીર સાથે દુષ્કર્મ થયાનું સામે આવતા પાલિતાણા પંથકમાં ચકચાર મચી ગઈ છે. વાડુગઢની લોક વિદ્યાલયમાં રેપની ઘટના સામે આવતા બનાવને લઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકે લોક વિદ્યાલયમાં રેપનો ગુનો 23 નવેમ્બરે નોંધાઈ ચૂક્યો છે. જ્યાં પાલિતાણા પોલીસ દ્વારા વિનુ મિસ્ત્રી નામના શખ્સની ધરપકડ કરી લેવામાં આવી હતી. વિનુ મિસ્ત્રીના રિમાન્ડમાં સંસ્થાનું સંચાલન કરતા નરાધમ ગૃહપતિ રાઘવ ધામેલિયાનું નામ ખુલવા પામ્યું હતું. વાડુકર લોક વિદ્યાલય સંસ્થામાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક સગીરા ઉપર બળાત્કારની ફરિયાદ નવેમ્બર 2023માં નોંધવામાં આવેલી હતી. આ ફરિયાદમાં વિનુભાઈ મિસ્ત્રી નામના એક શખ્સની અટકાયત કરવામાં આવેલી હતી. તપાસ આગળ વધતા ફર્ધર નિવેદનમાં રાઘવભાઈ ધામેલિયા નામના એક વ્યક્તિનું પણ નામ ખુલવા પામેલું હતું. રાઘવભાઈ ધામેલિયા ગૃહપતિ તરીકે ત્યાં કામ કરતા હતા. આ રાઘવભાઈ ધામેલિયાની કાયદેસરની અટક કરી અને તપાસ આગળની દિશામાં વધારવામાં આવી રહી છે.
કેરળમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસો નોંધાતા તંત્ર સજ્જ થયું છે. જામનગરની જીજી હોસ્પિટલ ખાતે કોરોનાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. જીજી હોસ્પિટલમાં 300 વેન્ટિલેટર સાથે 50 બેડો તૈયાર કરવામાં આવ્યા છે. ઓક્સિજન અને કોરોનાને લાગતા દવાનો સ્ટોક ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ સાથે સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલમાં જરૂર જણાશે તો હજુ પણ વધુ બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. કોરોનાને લઈને હોસ્પિટલમાં દવાનો જથ્થો પણ ઉપલબ્ધ છે. તો હાલ જામનગર જિલ્લામાં એક કોરોનાનો કેસ નોંધાયો નથી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સતત વધતી જતી એટીકેટીથી આગળ વધવામાં તકલીફ થઈ રહી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ઓક્ટોબર મહિનામાં બેચલર ઓફ કોમર્સની 4th સેમેસ્ટરની એટીકેટીનું રિઝલ્ટ જાહેર કર્યું છે. જે પરીક્ષામાં 7,598 માંથી 5,418 વિદ્યાર્થી નાપાસ થયા છે. 1,868 વિદ્યાર્થી પાસ થયા છે. અંતર ઉલ્લેખનીય છે કે પરીક્ષામાં 258 વિદ્યાર્થી એબસન્ટ રહ્યા હતા. 42 વિદ્યાર્થીના ફોર્મ કેન્સલ થયા છે. ઉપરાંત 10 વિદ્યાર્થી ગેરરીતિમાં પકડાયા હોય તેમનું હિયરિંગ બાકી હોવાથી તેઓના રિઝલ્ટ પેન્ડિંગ રખાયા છે. હાલમાં જ પેપર પેટર્ન રેગ્યુલર પરીક્ષામાં અમલમાં મૂકવામાં આવી છે. તે જ પેપર પેટર્ન એટીકેટીની પરીક્ષામાં અમલમાં મૂકાશે. વિવિધ વિદ્યાશાખાઓમાં જે રીતે એમસીક્યુની છે અમુક ટકા એમસીક્યુના ક્વેશ્ચન પૂછવાની, તો અન્ય વિભાગમાં એટલે અન્ય ફેકલ્ટીમાં પણ આ રીતે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો વિદ્યાર્થીનું પરિણામ સારું આવી શકે. તો એ બાબતે વિચારવાનું રહે. સુરતમાં સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા પિયુષ ધાનાણી વરાછા વિસ્તારમાં દરરોજ બ્રિજ પરથી નીચે ઉતરતા વાહન ચાલકો જે રોંગ સાઈડમાં આવતા હોય છે તેમના વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે. ત્યારે આજરોજ વરાછા ધનુષાકાના નવા બ્રિજ નીચેથી વાહન ચાલકો રોંગમાં પસાર થતા હતા, જેને રોકવા જતા પિયુષ ધાનાણી પર હુમલો થયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં ઉભેલા લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. મારામારીનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો હતો. 4 જેટલા લોકોએ પિયુષને ઢોરમાર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સુરતથી પિયુષ ધાનાણી વાત કરું છું. સોશિયલ વર્કર તરીકે રોંગ સાઈડમાં મહાનગરમાં સુરતમાં લોકો ન જાય એના માટે અને રોડ ઉપર જે ફ્રૂટની લારીઓવાળા દબાણ બનાવીને 365 દિવસ ઊભા રહી છે વરાછા મેઇન રોડ ઉપર, એને હટાવવા માટેના મારા પ્રયાસો હોય છે. આજે સવારે જ્યારે ચીકુવાડી દારૂકા કોલેજથી લઈ અને ચીકુવાડી જે ધનુષ આકારનો બ્રિજ બન્યો છે એ બ્રિજની નીચે જ્યારે એક વાહન ચાલક સાથે હું અવેરનેસની વાત કરતો હતો એવા ટાઈમે જે ફ્રૂટવાળાનો એરિયો છે ત્યાંથી 4 કરતાં વધારે લોકોનું ટોળું ઘસાવે છે, મારા ઉપર જીવલેણ હુમલો કરે છે અને મને મારવાનો સફળતાપૂર્વકનો પ્રયાસ કરે છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામમાં માતાએ તેના 2 બાળકોને ઝેરી દવા આપી પોતે પણ ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ હતી. ત્રણેયને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે હાલ ત્રણેયની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. મહિલા પોતે પૂંઠાના કારખાનામાં કામ કરી પોતાનું અને તેમના 2 બાળકોનું ભરણ પોષણ કરે છે. જોકે હાલ આપઘાતના પ્રયાસ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, જેથી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. बिहार की है। क्या हुआ था? पता नहीं, हमको उसका कुछ नहीं पता है, खाली जहर खाई है बस. उसके घर में कौन है? उसके घर में कोई नहीं है. अपने बच्चों को भी जहर खिलाया है? उसने भी खा लिया है? हाँ. अभी कहाँ पे आए हैं आप? हॉस्पिटल में. क्या डॉक्टर ने क्या बताया? अभी हमको कुछ नहीं बताया है. फिर उसके बच्चों के साथ कौन कौन है? खाली वही है, हम लोग हैं. ગઈકાલે અમારા પાસે એક કેસ આવેલો છે કે જે મધર છે એના 2 બાળકોને પોઈઝન આપેલું છે અને પોતે પણ પોઈઝન કન્ઝ્યુમ કર્યું છે. આ 2 બાળકો છે, એક 2 વર્ષની બાળકી છે અને એક 7 વર્ષનો બાળક છે, જે અમારી ત્યાં PICU પીડિયાટ્રિક વોર્ડમાં એડમિટેડ છે. હાલ એમની કન્ડિશન સ્ટેબલ છે, મધરની કન્ડિશન પણ સ્ટેબલ છે. સમાચારમાં હાલ આટલું જ. હવે જોઈએ સીધો સંવાદ સહયોગી લખમા સાથે.